જૂનાગઢ શહેરના પોસ્ટ ઓફિસ રોડ ઉપર આવેલ જલારામ મંદિરના નિર્માણમાં કાર્યને વહેલી તકે પૂર્ણ કરવાની માંગ સાથે રઘુવંશી સમાજના અગ્રણી અને જલારામ બાપાના ભક્તોએ એક દિવસના ઉપવાસનું આયોજન કર્યું હતું। સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લા તડકામાં બેસી ભાવિકોએ મંદિર નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી। માહિતી અનુસાર પોસ્ટ ઓફિસ રોડ ઉપર આવેલ જલારામ મંદિરને વધુ ભવ્ય અને સુવિધાસભર બનાવવા માટે લગભગ 6 થી 7 વર્ષ પહેલા નવનિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ લાંબા સમયગાળા બાદ પણ મંદિરનું કામ પૂર્ણ ન થતા ભાવિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। રઘુવંશી સમાજના આગેવાનો અને સ્થાનિક ભક્તોએ જણાવ્યું હતું કે શહેરના મધ્ય ભાગમાં આવેલ આ મંદિર હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે, છતાં નિર્માણ કાર્ય અધૂરું રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જલારામ અહીં પોસ્ટ ઓફિસ ઉપર આવેલ જલારામ બાપાની જે જગ્યા છે, તો અહીંયા સૌ ભાવિક ભક્તો કે જેમાં 4 મિત્રો આજે સવારે 9 વાગ્યાથી અહીંયા બેસેલા છે। ઉપવાસ ઉપર આખો દિવસ ઉપવાસ ઉપર બેસેલા છે અને ભૂલ તડકાની અંદર પણ અહીંયા બેસેલા હતા, ન તો મંડપ નાખવાયેલો હતો। તો તમામ લોકોની ખાલી એવી લાગણી અને માગણી છે કે અહીંયા નાનું તો એવું નાનું જલારામ બાપાનું મંદિર બની જાય અને તમામ ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા આવી શકે, એવી સૌ જલારામ ભક્તો અને રઘુવંશીઓની લાગણી અને માગણી છે। આજરોજ તારીખ 22 માર્ચ 2026 રોજ અમારી સમાજના, અમારી જ્ઞાતિના જાગૃત નાગરિક તરીકે જે લોકોને મનમાં જે કાંઈ જલારામ મંદિર પ્રત્યે માન અને એ બધું બનાવવાની વાતચીત થઈ અને જે એના મનમાં આવ્યું એ પ્રમાણેની વાત રજૂ કરું છું। એ લોકોએ આજના દિવસ પૂરતો ઉપવાસ સવારે 9 થી રાત્રિના 8 વાગ્યા સુધી કરેલ છે અને મૌન વ્રત પણ પાડેલ છે। એ લોકોએ લખી આપેલા જે પ્રસ્તાવ મુજબ આજે હું એ પ્રસ્તાવ આપ સમક્ષ રજૂ કરું છું કે ઘણા સમયથી અહીંયા બાપાનું મંદિર હતું અને એ મંદિર દર્શન કરીને પોતાની દુકાનો અને બધું ખોલતા હતા। ઘણા સમયથી મંદિર નવા મંદિર માટે, મોટા મંદિર માટે નાનું મંદિર પાડી અને જગ્યા એમનેમ રાખી છે। નવા મંદિરની કોઈ તૈયારી નથી, એનો ઘણો સમય થઈ ગયો છે। તો આ લોકોની લાગણી એવી છે કે વહેલી તકે બાપા પાછા નવા મંદિરમાં પધારે અને બધાને એવી જ રીતે આશીર્વાદ વરસાવતા રહે। અને જો આ લોકોએ માગણી એવી કરી છે કે મોટા મંદિરનું, મોટા બજેટવાળા મંદિરનું જો આપણી પાસે બજેટ ન હોય તો એ મંદિરનું ટ્રસ્ટ જો લેખિતમાં આપણને કહે તો અમે લોકો ફાળો ઉઘરાવી અને યથાશક્તિ મંદિર બનાવી અને એ જગ્યા પવિત્રતા જળવાઈ રહે અને લોકો દર્શન કરતા થાય। જે લોકો ઘણા સમયથી દર્શન કરતા બંધ થઈ ગયા છે, મંદિર બંધ થઈ ગયું છે, ત્યારથી ઘણા લોકોને એવું કહેવું છે કે બાપાનો આશીર્વાદ અમારા ઉપરથી નીકળી ગયો એવું લાગે છે। કામ ધંધામાં બરકત ને બધું ઘણું બધું નીકળી ગયું છે। એટલે ભગવાન જલારામ બાપા તમે ઝડપથી જેમ બને એમ વહેલાસર પાછા તમારા સ્થાન ઉપર વધારો એવી પ્રાર્થના। જય જલારામ, જય જલારામ, જય જલારામ।